ચેનલ નર્મદા પરિવાર તરફથી આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નર્મદા નદીનું જળસ્તર સતત વધતા ભરૂચ જિલ્લાના 48 ગામના લોકોને એલર્ટ કરાયા। નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો। જિલ્લાવાસીઓએ ભારે વરસાદની શક્યતા વચ્ચે હજુ 2 દિવસ તૈયાર રહેવું, જિલ્લા કલેક્ટર। બિસ્માર્ક માર્ગ અને ખાડાઓના પગલે ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે થયો જામ। વડોદરાથી વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપર 17 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો। ભરૂચથી અંકલેશ્વર પહોંચતા 11 કલાકનો સમય વીતી જતો હોવાની વાહન ચાલકોની બૂમ। ઉજાગરા અને ખાધા પીધા વિના સતત વાહન હંકારવા ટ્રક ચાલકોએ ટ્રાફિકની સમસ્યા વહેલી તકે નિવારવાની માંગ કરી। જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની વરસતા વરસાદમાં સરાહનીય કામગીરી। નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ચિંતાતુર બન્યો। બોરભાઠા, છાપરા અને કશ્ય સહિતના કાંઠાના ગામના ખેડૂતો વરસતા વરસાદમાં પણ ખેતરે પહોંચ્યા। ખેડૂતોએ લણણી હાથ ધરી। સરદાર સરોવર નર્મદા ડેમથી નર્મદા નદીમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થતા જિલ્લાના 48 ગામોને એલર્ટ કરાયા છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના પગલે નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા તબક્કાવાર નદીની સપાટી વધીને ભયજનક 24 ફૂટે પહોંચી છે, જેના પગલે નદી બે કાંઠે વહેતા નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। નદીની જળસ્તર વધતા ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, રોકડિયા હનુમાન મંદિર પાસેના ઝૂંપડામાં પાણી ફરી વળતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। પાલિકા તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો નર્મદા નદીનું જળસ્તર સતત વધતા ભરૂચના 14, અંકલેશ્વર 15 અને ઝઘડિયાના 19 મળી કુલ 48 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સરદાર સરોવરમાં છોડાયેલા પાણીને પગલે નર્મદા નદી જે બે કાંઠે વહી રહી છે, વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના 48 જેટલા ગામોને એલર્ટ અપાયું છે। અંકલેશ્વરના 15, ભરૂચના 14 અને ઝઘડિયાના 19 ગામોને એલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ગયા વર્ષે જે પૂર આવ્યું હતું જેને કારણે ભરૂચમાં જે છે એ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, જેને કારણે વહીવટી તંત્ર આ વખતે વધુ સાબદું બન્યું છે। જિલ્લામાંથી 280 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। નર્મદા ડેમના ડાઉનસ્ટ્રીમમાં પાણી વધવાના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો અધિકારીઓને હેડક્વાર્ટર્સ નહીં છોડવા સૂચના આપવામાં આવી છે। નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। હજુ 2 દિવસ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વચ્ચે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તૈયાર રહેવા જણાવ્યું હતું। 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલાં જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઈવે ઉપર વડોદરાથી અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપર 17 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાતા
વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા. હાલ વરસાદી આગાહી વચ્ચે ખાબકેલા ભારે વરસાદના પગલે ભરૂચ હાઈવે ઉપર અમરાવતી ખાડી અને આમલા ખાડી ઉપર મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ભરૂચના વડોદરાથી અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. વિલાયતથી હજીરા જતા કેટલાક ટ્રક ચાલકોને રાત્રે 2 વાગ્યાથી ભરૂચથી અંકલેશ્વર પહોંચતા 11 કલાકનો સમય લાગતો હતો. ओम प्रकाश कहाँ से कहाँ जा रहे हो? सर विलायत से हजीरा जा रहे हैं। तो कितने घंटे से ट्रैफिक में फंसे हो? ट्रैफिक में सर हम रात को 2 बजे से पड़े हैं, 11 घंटा हो गया कब से। ट्रैफिक क्यों है आपको कुछ मालूम है? कुछ आइडिया नहीं सर, कहीं गाड़ी ब्रेक डाउन है, कहीं जो है रास्ता खराब है। अब ये सकरी पुलिया क्रॉस करने के बाद ही मालूम पड़ेगा क्या है क्या नहीं, आगे कैसे होगा। कितनी दिक्कत होती है आपको ट्रैफिक दिक्कत तो सर बहुत हो रही है, अभी हम क्या बताएं आपको कितनी दिक्कत हो रही है। कहाँ जा रहे हो, कहाँ से आ रहे हो? अहमदाबाद से आ रहे हैं, मुंबई जा रहे हैं। कितने घंटे से ट्रैफिक में और क्या दिक्कत है? मैं सुबह 4 बजे से ट्रैफिक में हूँ। भरूच से पूरा ट्रैफिक लगा हुआ है। अब हम लोग को अर्जेंट डिलीवरी देना पड़ता है, बहुत सारी प्रॉब्लम होती है। क्या मांग है आपकी प्रशासन से? हमारी मांग यही है कि जो ट्रैफिक नियम है, ट्रैफिक जो रूल है, मतलब इस सड़कों पे खड्डा भरने का काम किया जाए। ये जो ट्रैफिक हो रही है, बहुत सारी दुर्घटनाएं होती है, इससे हमारा समय जो है व्यस्त नहीं हो पाता है। इसके लिए सरकार से ही हमारी मांग है कि इसको जल्द से जल्द उसकी पूरी ट्रैफिक को सुलझाया जाए। જ્યારે વડોદરાથી સુરત જતા ટ્રક ચાલકોએ 24 કલાકે તો અંકલેશ્વર પહોંચ્યા હોવાની આપવીતી વર્ણવી હતી. जगदीश, ये कब से ट्रैफिक में फंसे हो? कहाँ से कहाँ जा 24 रहे हो? घंटे हो गए साहब, तो बड़ौदा से लेके यहाँ तक 24 घंटे हो गए और 40-40 किलोमीटर का टोल है और मतलब है ये सिंगल पुलिया है, उसी का ट्रैफिक है, वो भी टूटे हुए हैं, धीरे धीरे गाड़ी पार होती है तो ट्रैफिक तो लगेगा ही। 4 लाइनें हैं, कहाँ से क्रॉस होगी। તો કેટલાક ટ્રક ચાલકોએ ઉજાગરા અને ખાધા પીધા વિના સતત વાહન હંકારી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે વહેલી તકે હાઈવે ઉપર પડી ગયેલા ખાડાઓનું પૂરાણ કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. यूपी से हैं, लेकिन हम आ रहे हैं विलायत से जा रहे हैं हजीरा। कितने घंटे से अरे ट्रैफिक? मैं 2 ही बजे से परेशान हूँ। न रोड की कोई व्यवस्था हो रहा है, सरकार को टैक्स चाहिए, आरटीओ का इंक्वायरी चाहिए। बताइए, हम लोग परेशान हैं, 2 बजे रात से परेशान हैं, न सोए हैं न खाए हैं। बस इस जाम के चक्कर में हम लोग सोचे चलो आगे निकल चलते हैं, वहीं खाना खाएंगे। रात से भूखे हैं, दिन भर हो गया। कितने टाइम से कितने टाइम तक ये हाईवे से आप जाते हो और कितनी बार हम आपको तो ट्रैफिक मिलता है? अरे ट्रैफिक तो देखो अपना भरूच में 1 बजे से मिलता है 3 बजे तक, फिर सुबह में 7-6:30 बजे से 8 बजे तक मिलता है। अब साल में कितने चक्कर लगाते हो? तब अरे हम तो महीने में मान लीजिए 10 चक्कर चलते हैं। तो 10 में से कितनी बार आपको अंकलेश्वर में ट्रैफिक मिलता है? अरे ट्रैफिक तो हर बार मिल रहा है। જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની વરસતા વરસાદમાં ટ્રાફિક નિયમન માટે મથામણ કરી હતી. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદે અંકલેશ્વર નેશનલ હાઈવેને પણ પોતાને બાંધમાં લીધો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય ગઈકાલથી જ છે. ડ્રાઈવરો જે છે પોતાની વેદના ઠાલવી રહ્યા છે કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 છે, ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે. આ પુલિયા જે છે એ સાંકડા છે, જેને કારણે ટ્રાફિક થાય છે. એમનું એવું કહેવું છે કે જો વહીવટીતંત્ર ટાઈમ પર જો ટેક્સ માગતી હોય, આરટીઓ પોતાના જે બધા જે રૂલ્સ હોય છે એ પાળવાનું કહેતી હોય છે, તો પછી અમને સુવિધા કેમ નહીં? વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર. નર્મદા નદીમાં પૂરના ભણકારાના પગલે ધરતીનો તાત સૌથી વધુ ચિંતાતુર બન્યો છે. ખેતરોમાં ઊભો પાક પૂરના પાણીમાં વહી જવાનો ખેડૂતોને ભય છે. જ્યારે પાણી વધતા તૈયાર પાકની લણણી લેવા ખેડૂતો જહેમત કરતા નજરે પડી રહ્યા છે. નર્મદા નદીનું જળસ્તર ગોલ્ડન બ્રિજ નજીક વોર્નિંગ લેવલને પાર કરતા બોરભાઠા, છાપરા અને કશે સહિતના કાંઠાના ગામના ખેડૂતો વરસતા વરસાદમાં પણ ખેતરે પહોંચ્યા હતા. જળસ્તર વધે તો ઊભો પાક નાશ પામવાનો આ ખેડૂતોને ભય છે, જેઓ તૈયાર પાકને બચાવી લેવા જહેમત કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પટ્ટીના ગામ શાકભાજીની ખેતી માટે જાણીતા છે. હર્ષદ, અત્યારે પૂરનું પાણી વધી રહ્યું છે, તમે પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા છો, શું જહેમત કરી રહ્યા છો?
જે પાક તૈયાર છે એને વણીને ફટાફટ માર્કેટ મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ કે જેમ નદીમાં પાણી વધશે તો અહીંયા પાણી લગભગ આ પાછળ ખાડીવાળા વિસ્તારમાં તો પાણી ચાલુ થઈ ગયું છે. હવે લગભગ બીજું 3 થી 4 ફૂટ પાણી વધશે તો આ જગ્યા પર પણ પાણી આવી જશે. ખેતીની શું સ્થિતિ છે અત્યારે જ્યારે ચોમાસાનો આ સમય છે તો જો અગર પૂર આવે તો કેટલું નુકસાન થાય આ વિસ્તારમાં? પૂર આવે તો વીંગે 40 થી 50 હજારનું નુકસાન થાય એક ખેડૂતને. અને એવા તો કેટલાક વીંગા છે અને મેઇન સિઝન અત્યારે ચોમાસાની બધાને ચાલુ થયેલી છે પાક લણણી કરવાની. અત્યારે આ વિસ્તારના બધા જ ખેડૂતો પાક જે તૈયાર છે એ કાઢીને માર્કેટ પહોંચાડવાની તૈયારીમાં લાગી ગયેલા છે બધા, કે જે બચે એ બચાવી લેવાનું છે. નર્મદા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. પૂરના દસ્તકના કારણે તંત્ર એલર્ટ બન્યું છે. પાલિકાએ 200 ગામોને સલામત સ્થળે ખસેડ્યા છે. શહેરમાં અનેક લોકો રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે. ભુજના ઉત્તર છેડે આવેલા ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં નર્મદાના પાણી પ્રવેશી ચૂક્યા છે. સવારથી જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પાલિકા તંત્રએ ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીના રહીશોને નર્મદા મૈયા બ્રિજ નીચેના ટેકરા ઉપર સ્થળાંતર કર્યા છે. પાલિકાએ ભરૂચમાં 3 થી 4 સ્થળોએ રાહત શિબિર ઊભી કરવાની પણ તૈયારીઓ હાથ ધરી છે. પાલિકા તંત્રએ જણાવ્યું હતું કે જળસપાટી મહત્તમ 26 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતા હોવાથી વધુ લોકોનું સ્થળાંતર અને ભોજન સહિતની વ્યવસ્થા માટે તૈયારીઓ રાખવામાં આવી છે. ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા 4 દિવસીય મેઘરાજા છડી મહોત્સવમાં જનમેદની ઉમટવાની શરૂ થઈ ગઈ છે. ભરૂચ શહેરમાં 7મથી 10મ સુધી ઉજવાતા ઉત્સવ અને મેળાની રવિવારથી શરૂઆત થઈ છે. બોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના પાંચબત્તીથી સોનેરી મહેલનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ઉપર પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. ગતરોજ 7મે જ્યોત પ્રાગટ્યા બાદ છડી ઉત્સવ અને સેવાદાર સહિત લાઈવ બેન્જો પાર્ટી સાથે આજે 8મે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. ત્યારે ભરૂચ શહેર ઉપરાંત જિલ્લાની જનમેદની મેળામાં ખાણી પીણી, ખરીદારી અને દર્શન માટે છલકાવવાની શરૂઆત થઈ ગઈ છે. મારું નામ લિંબાચા એનસી છે. આજે અમે વરસાદ મેળામાં આવ્યા છે ને વરસાદમાં ઘણી મજા આવી છે અને ખરીદી કરવાની પણ ઘણી મજા આવી છે. મારું નામ અમિત પટેલ છે. અમે અંકલેશ્વર અહીંયા મેળો માણવા આવેલા છીએ. વરસાદ હોવા છતાં આઠમના મેળાની મજા લેવા માટે આજે અમે અહીંયા બજારની વચ્ચે મેળાની મજા લઈએ છીએ. મારું નામ ખુશી પારેખ છે. અમે દર વર્ષે આ મેળામાં આવીએ છીએ. વરસાદ છે તો બી આજે અમે લોકો મેળામાં આવ્યા છે. આ મેળો અમે વર્ષોથી જોતા આવ્યા છીએ. નાનપણથી અમે લોકો આ મેળામાં આવીએ છીએ અને અહીંયા અમને આવીને બહુ મજા આવી. ભરૂચ જિલ્લા નર્મદા નદી વોર્નિંગ લેવલ વટાવતા કાંઠાના ગ્રામજનો ભયના ઉથાર હેઠળ નજરે પડ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી વોર્નિંગ લેવલને પાર કરી રહી છે. વર્ષ 2023માં અચાનક આવેલા પૂરના વિનાશનો સામનો કરનાર કાંઠાના ગ્રામજનો જળસ્તર વધવાની શરૂઆત સાથે ભયના ઓથાર હેઠળ નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ટ્વીટ દ્વારા નર્મદાનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટીને સ્પર્શે તેવી ચેતવણી જાહેર કરતા ભરૂચ શહેરના નર્મદા કાંઠા વિસ્તાર અને અંકલેશ્વરના નીચાણવાળા ગામના લોકો ચિંતાતુર બન્યા છે.
સપ્ટેમ્બર 2023માં ભરૂચમાં વિનાશક પૂરે ભરૂચ અંકલેશ્વર તાલુકામાં ભારે ખાનાખરાબી સર્જી હતી. ફરી એકવાર પૂરની ચેતવણી જાહેર થતાં કાંઠા વિસ્તારના લોકોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ છે. ગામ લોકો 1 વર્ષની જહેમત બાદ માંડ બેઠા થયા છે, ત્યારે ફરી વિનાશક પૂર આવે તો બરબાદ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. અને ઉપરવાસમાં નર્મદા નદીમાં પાણી 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જેના કારણે હાલ ગોલ્ડન બીચ પર 24-25 ફૂટ 26 ફૂટ પાણી થશે તો અમારા ગામમાં નર્મદાનું નીર ફરી વળશે અને ખેતીમાં ખૂબ ભારે નુકસાન થવાની આશંકા વર્તાઈ રહી છે. અને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવાની છે, જો પાણી વધે તો સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરેલ છે. નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા કબીરવડ બેટમાં વસવાટ કરતા 2 પરિવારોએ બોટ મારફતે પરત ફરવાની ફરજ પડી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં 3.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી 2 કાંઠે વહી રહી છે, ત્યારે પર્યટન સ્થળ કબીરવડ બેટના નદીના પાણી ફરી વળતા ખેતી માટે રહેતા ખેડૂતોએ પરત ફરવાની ફરજ પડી છે. 2 પરિવાર પોતાની રીતે 2 બોટમાં સામે પારે સુરક્ષિત રીતે આવી ગયા હતા, ત્યારે અન્ય લોકોએ પણ નદીથી સુરક્ષિત અંતર બનાવી લેવા સતત તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરી. દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભરૂચ શહેરના દેવાલયોમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા કાર્યાલય ખાતે પણ જન્માષ્ટમી નિમિત્તે પૂજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે ધાર્મિક કાર્યક્રમમાં સ્ટાફ જોડાયો હતો. ચાલો ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે આવતીકાલે જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આવતીકાલે મંગળવારના રોજ ભરૂચ જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવનથી 70 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, મલયાઈ સમાજ, બ્રહ્મકુમારી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાના રથો તૈયાર કર્યા હતા. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મો જન્માષ્ટમી મહોત્સવ છે. અમારી જીઆઈડીસી વસાહતની અંદર સામાજિક અને ધાર્મિક જે સંસ્થા આવી છે, અંદાજે 70 જેટલી સંસ્થાઓમાં ભાગ લઈ રહી છે અને 5 વર્ષથી અમે આ યાત્રાનું આયોજન કરીએ છીએ. બપોરે 1 વાગે યાત્રા સરદાર ભવનથી ચાલુ થઈ અને અલગ અલગ ગીતમાં 6 કિલોમીટર લાંબી યાત્રા થઈ અને સાંજે 7 વાગે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપર ફરી પાછું વિસર્જન થાય. ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની અસર વચ્ચે ઝઘડિયાને અંકલેશ્વરના ગામોમાંથી પસાર થતી અમરાવતી ખાડી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અમરાવતી ખાડી ઘોડાપુર આવતા ખાડી 2 કાંઠે વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
જેના કારણે ખાડી કિનારાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સિઝનમાં પહેલીવાર અમરાવતી ખાડી ગાંડીતુર બનતા કાંઠાના ગામોના લોકો ભયના માહોલમાં મુકાયા છે. અંકલેશ્વરમાં માથાના દુખાવા સમાન બનેલ ટ્રાફિકની સમસ્યાને નિવારણ લાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વાલિયા ચોકડી સહિતના ટ્રાફિક પોઈન્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવેની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના ટ્રાફિક પોઈન્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના પગલે વાહન ચાલકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. હાલ વરસાદી વાતાવરણમાં સમસ્યા વધુ વકરી છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આજરોજ વાલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી બી ડિવિઝન અને જીઆઈડીસીના પીઆઈને જરૂરી સૂચનાઓ આપી હતી. વાલિયા પોલીસે વટારિયા ગામના ઇન્દિરા આવાસ ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગરના પુત્રને 8,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા વડા પોલીસ મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમાર અને પીએસઆઈ ડીવી ગામિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વટારિયા ગામમાં રહેતા કુખ્યાત બુટલેગર જયંતિ વસાવાનો પુત્ર સાહિલ વસાવા પોતાની ઇકો નંબર GJ16CS 8791માં વિદેશી દારૂ ભરી તેના ઘર તરફ જાય છે તેવી બાતમીના આધારે તેના ઘર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 33 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8,000નો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 2.13 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સાહિલ જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળેથી પોલીસે 19 જુગારિયાઓને 90,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની શાંતિનગર 2 સોસાયટીમાં રહેતા મુકેશ ગંગારામ સોલંકી મનસુખ સોલંકીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 35,000 અને ફોન મળી કુલ 55,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર મુકેશ સોલંકી, જનક બચુ કોજિયા, અશોક નગાજી સોલંકી, કિશન કનુ કાંજિયા અને પ્રફુલ્લ પોલા સોલંકી, પ્રવીણ રૂડા કાંજિયા તેમજ નીતેશ વિરમ પરમાર, રસિક સુંદરા કાંજિયા, જીતેન્દ્ર ગંગારામ સોલંકી, પ્રકાશ પોલા સોલંકી, વિજય વાઘેલા સહિત અર્જુન વાઘેલાને ઝડપી પાડ્યો હતો. તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નાંદાળા ગામના રણછોડકૃપા સોસાયટીમાં બાકડાવાળી જગ્યા પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 36,000 અને 4 ફોન મળી કુલ 76,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રોહિણી પાર્ક સોસાયટીમાં રહેતા જુગારી રઘુવીરસિંહ ભૂપતસિંહ ચૌહાણ, મિતેશ મહેન્દ્ર ચૌહાણ, સુરેશ મોહન પંચાલ અને રમેશ જગમાલ મકવાણા તેમજ દિલીપ જયરામ પટેલ સહિત સલીમ અબ્બાસ મુલતાનીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના પાનોલી ગામના મહારાજા નગરમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. ભરૂચ જિલ્લા રેડ એલર્ટ વચ્ચે અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગતરોજ સાંજના સમયે પાનોલી ગામની મહારાજાનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ઉપર વ્યાપક અસર થવા પામી હતી. જોકે પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા દશાશ્વમેઘ ઘાટ નર્મદા માતાજી મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ષષ્ઠી પૂર્તિ સમારોહ યોજાયો હતો. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નર્મદા માતાજી મંદિર ખાતે BES યુનિયન સ્કૂલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ કિરણ જોશીની અધ્યક્ષતામાં વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દિને હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ષષ્ઠી પૂર્તિ સમારોહ યોજાયો હતો, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અને વક્તા અજય વ્યાસે વિશ્વ હિન્દુ પરિષદની સેવાઓ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદજી ઉદાસીન અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમ, એમાં પહેલાં તો મને અહીંયા જે અધ્યક્ષનું સ્થાન આપ્યું છે એ બદલ સર્વે મહાનુભાવોનો પહેલેથી આભાર વ્યક્ત કરી લઉં છું. સાથે ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમ છે, 60 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને ષષ્ઠી પૂર્તિ યજ્ઞ પણ કર્યો, આહુતિઓ પણ આપી.
પરંતુ આપણો જે ધ્યેય છે એ અહીંયા પરિપૂર્ણ થતો નથી. અહીંયાથી તો હજી આહુતિઓ આપવાની શરૂઆત થઈ રહી છે. જય મારા નજર પહોંચે છે તે બધા કાર્યકર્તા અને પદાધિકારીઓ, ભાઈઓ અને બહેનો, આજ પાવન અવસર જ્યારે એ પૃથ્વી પર ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા હોય, અને શું માટે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા કે હિન્દુ ધર્મ, સનાતન ધર્મના ઉત્થાન માટે, ધર્મના રક્ષણ માટે, ધર્મ સુરક્ષા માટે भगवान का यहाँ जन्म हुआ. દર્શક મિત્રો, આપ આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે તસવીર નિહાળી રહ્યા છો તેનું નામ નટવરભાઈ પટેલ છે, જેઓ ગત તારીખ 25મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના ગડખોલ ગામથી પોતાના ઘરેથી ગુમ થયા છે. જો કોઈને તેઓની ભાળ મળતી હોય 95 37 036 540 98 791 48 427 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા નદીનું જળસ્તર સતત વધતા ભરૂચ જિલ્લાના 48 ગામના લોકોને એલર્ટ કરાયા. નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો. જિલ્લાવાસીઓએ ભારે વરસાદની શક્યતા વચ્ચે હજુ 2 દિવસ તૈયાર રહેવું, જિલ્લા કલેક્ટર. બિસ્માર્ક માર્ગ અને ખાડાઓના પગલે ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે થયો જામ. વડોદરાથી વાલિયા ચોકડી સુધી સુરત તરફના ટ્રેક ઉપર 17 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો. ભરૂચથી અંકલેશ્વર પહોંચતા 11 કલાકનો સમય વીતી જતો હોવાની વાહન ચાલકોની બૂમ. ઉજાગરાને ખાધા પીધા વિના સતત વાહન હંકારવા ટ્રક ચાલકોએ ટ્રાફિકની સમસ્યા વહેલી તકે નિવારવાની માંગ કરી. જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની વરસતા વરસાદમાં સરાહનીય કામગીરી. નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ચિંતાતુર બન્યો. બોરભાઠા, છાપરા અને કશ્ય સહિતના કાંઠાના ગામના ખેડૂતો વરસતા વરસાદમાં પણ ખેતરે પહોંચ્યા. ખેડૂતોએ લણણી હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.